સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. શાસ્ત્રમાં એમ છે કે પડમમ નાણમ તયો દયા. પહેલા જ્ઞાન, શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, પછી ક્રિયા. પણ જ્ઞાન ક્યાંથી લાવવું આપણે? આગમ વાંચવાનો ટાઈમ કોને છે? એના કરતા આગળ વધારે અત્યારે તો ઇંગ્લિશ મીડિયમ, એટલે શાસ્ત્ર પ્રમાણે બરોબર જ્ઞાન અને ક્રિયા, અને જ્ઞાન સમ્યક હોય તો ક્રિયા સમ્યક હોય ને. આપણે એ બધા રસ્તા ઓળંગી ગયા છે. એ રીતે કૃપાલદેવ જે કહ્યું અને પ્રભુથી જે આપ્યું એ ધર્મ આપણો. એટલે આપણે જ્ઞાન લેવા જવાની જરૂર નથી. એમાં સાચું કયું ને ખોટું કયું નક્કી કરવાની જરૂર નથી. એ તૈયાર આપી જ દીધું છે આપણને પ્રભુશ્રીજીએ. હવે એ જ કર્યા કરવાનો છે. આમ શાસ્ત્ર પ્રમાણે બરોબર કે પહેલા જ્ઞાન પછી ક્રિયા. પહેલા તો ધર્મ કયો સાચો એમાં જ નક્કી કરવામાં ઓલું થાય ને. જે સ્થાનકવાસીમાં જન્મ્યો એ સ્થાનકવાસી માને, દેરેવાસીમાં જન્મે દેરેવાસી માને. ઓલો દિગંબર કે અમે તો દોરો હોય ત્યાં તો જ્ઞાન થાય જ નહીં. અને ઘરમાં રોજ ઝઘડા કે સ્ત્રીને તો થાય જ નહીં મોક્ષ. એટલે સ્ત્રી તો હોય ને બે ચાર ઘર. એટલે અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? આ બધા કોયડા આપણે ઉકલી ગયા છે. આપણો ધર્મ કયો? એ વિતરાગનો કહેલો ધર્મ બરોબર, પણ વિતરાગે કયો ધર્મ કયો છે? સ્થાનકવાસી કે અમે કરીએ છીએ એ જ છે, ઓલા કે અમે કહીએ છીએ એ જ છે, તો તને અમે કહીએ જ છે. અમે ભૂલ થતી એટલે અમારા જ્ઞાનીએ કહ્યું છે આમ તેમ. એટલે વિતરાગનો કહેલો બરોબર. એટલે પ્રભુશ્રી જે બતાવ્યો, કૃપાળુદેવ જે માર્ગ આપ્યો એ, એટલે કૃપાળુ દેવ, ગુરુ પ્રભુશ્રીજી, અને ધર્મ આ વચનામૃતમાં છે. આ દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા. આમાં જે દિગંબરનું જોતું હતું એ, મૂર્તિ પૂજકનું જોતું હતું એ, સ્થાનકવાસીનું, જૈનેતરનું બધું કૃપાળુદેવે સમાવી દીધું છે. એટલે આપણે એ જ્ઞાન ગોતવા માટે જવાની બહુ જરૂર નથી. પછી શુભમાં રહેવા માટે વાંચવાની ના નથી. બ્રહ્મચારી કહ્યું બધું વાંચવાનું, વચનામૃત સમજવા માટે વાંચવાનું છે. વાંચવાનું બધું, તણાંગ સૂત્રે વાંચવાનું, સમયસરે વાંચવાનું, વચનામૃત સમજવા માટે. કે બ્રહ્મચારી પત્રસમાં જવાબ લખ્યો. એક ભાઈએ કહ્યું કે હું સમયસર વાંચું, કૃપાળુદેવે તો આજ્ઞા કરી છે. એટલે બ્રહ્મચારી જવાબ આપ્યો છે પત્રસમાં કે કૃપાળુદેવે આજ્ઞા કરેલી એ ભાઈને, એ વ્યક્તિગત આજ્ઞા હતી, એ ભાઈ માટે બરોબર હતું. બીજું, ત્યારે વચનામૃત નહોતું છપાઈને આવ્યું. કે હવે આપણે વચનામૃત છે એમાં બધું જ આવી ગયું. કે એટલે સ્થાનકવાસીના 32, દેરાવાસી શ્વેતાંબરના 45 અને દિગંબરના પંચપરમાગમમાં આવી ગયા, અને જૈનેતરના બધા આવી ગયા. કૃપાળુદેવ પોતે જ લખ્યું છે આત્મસિદ્ધિમાં. ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે સમજાવ્યો. સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ, એટલે જૈનનો આખો માર્ગ ટૂંકમાં સમજાવી દીધો, અને 6 દર્શન આમાં સમજાવી દીધો. એટલે 6 દર્શનનું જે જ્ઞાન છે એ વચનામૃતમાં કૃપાળુદેવે સમાવી દીધું છે. એટલે એમાં ને એમાં રેમા કરવાનું. બ્રહ્મચારીજી જેવાય જેને તો પ્રભુશ્રીનો પ્રત્યક્ષ સમાગમ થયેલો, અને આવી રીતે ઓળખી ગયા હોય, આટલું ભણેલા પછી તદ્દન અભણ જેવા પ્રભુશ્રીને ઓળખી ગયા બ્રહ્મચારીજી. એટલે એની દશા કેવી, અને પ્રભુશ્રી એને બ્રહ્મચારીનું ઉપનામ આપ્યું. એટલે એ રીતે એમાં તો કોઈ એની પાત્રતા માટે તો ઓલું છે જ નહીં. એ કહે છે કે બધા શાસ્ત્રો વાંચ્યા હોય, જૈનેતરના તો બધા વાંચેલા જ એણે, ભાગવત, પુરાણ, મહાભારત. પછી એમાં લખ્યું છે ચોખ્ખું કે મોટા મહાભારત જેવા શાસ્ત્રો વાંચ્યા હોય, પણ જ્યાં સુધી આત્મસિદ્ધિ અવગાઈ ન હોય તો અધૂરું અધૂરું લાગે. કે આત્મસિદ્ધિ અવગાઈ ગઈ પછી હાશકારો થાય કે મેં અધ્યાત્મનું વાંચી લીધું છે. પછી એ ભાઈને જવાબ આપ્યો બ્રહ્મચારીએ કે એ ભાઈને કૃપાળુદેવે વ્યક્તિગતને સમયસર વાંચવાનું કહેલું, કેમ કે ત્યારે વચનામૃત નહોતું. અત્યારે વચનામૃત છે. તોય પાછું એ બ્રહ્મચારીજી અંગત ડાયરી મળી, દેહ છૂટ્યા પછી 13 ડાયરી, એમાં 20 દુહાના અર્થ કર્યા છે એને પાછા, 100 અધ્યાય માટે, પોતાના માટે. પછી એક ભાઈને લખેલા બોધામૃત ભાગ 2માં વચનામૃત વિવેચન તરીકે તો અર્થ છે જ 20 દુહાના, જે ભાવાર્થ નિત્યક્રમ છે એમાં. છેલ્લે પાછા અંગત ડાયરીમાંથી મળેલા છે, 6ઠ્ઠી ને 9મી ડાયરીમાંથી 20 દુહાના અર્થ. પછી પૂરા થઈને એટલે ફરી પાછા 20 દુહાના અર્થ અલગ જ આખા. અને એનું મહાત્મ્ય કેટલું હશે! દેવકનજી મહારાજ બધા આગમ વાંચેલા. કૃપાળુદેવને કહેલું ચીજ પોકલી ઉપાશ્રીમાં ત્યાં રૂબરૂ મળ્યા ત્યારે કે આ આગમમાં સોય ગળામાં ભૂલ સુધારવાની જરૂર છે. એટલે એનો ક્ષયોપશમ કેટલો હશે!
ગોપાલદેવ એને 20 દુહા લખાણ્યા 47માં, 53માં આજ્ઞા આપે છે 6 વર્ષ પછી કે દેવકીજી મહારાજને હવે 20 દુહા પાકા કરવા હોય, મુખપાટે કરવા હોય તો આજ્ઞાનો અતિક્રમ નથી, ભલે કરે. ધૂરી ભગત નામ આવે છે, ધૂરી ભગતની દેરી છે કાવીઠામાં, આત્મસિદ્ધિ ઠેઠ સુધી આજ્ઞા આપી જ નહીં. અમલભાઈ આખી સમજાવી દીધી, આપું? અમલભાઈ પૂછે છે. ગોપાલ વિચારીને કહીશ પછી. એટલે જ્ઞાન તો બધું આપણને મળી જ ગયું છે, સમ્યક જેવું હોવું, જેટલું હોવું જોઈએ વિતરાગનું. નહીં તો આપણે પાછું ફિલ્ટર કરવા ક્યાં જાય? આપણે જૈનનું એટલે જે કુળમાં જન્મ્યો એ જ માનીએ ને આપણે. આનંદ આવી વાત છે. કોઈ સ્થાનકવાસીમાં જન્મે એ દિગંબરમાં ગુરુ ગોતો તો જાય જ નહીં. દિગંબર સંપ્રદાય ન હોય એ તો સ્થાનકવાસીમાં આવે જ નહીં, કે દેરાવાસીમાં જાય જ નહીં. તમે બધા, તમારા બધાનો ગુરુ એ કપડાવાળા છે, દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય એટલે એ ન આવે. એટલે આખું આયુષ્ય એનું એક કુળ ધર્મમાં અને એક કુળ ધર્મના ગુરુમાં જ વયું જશે ને, અને ખોટું હશે તો. એટલે ગોપાલદેવ ભેદી વાત કરી છે 254માં, કે જે કુળમાં એ જન્મે છે ઘણું કરીને એ જ એનો ધર્મ છે ને. તો સ્વામિનારાયણ વાળા અહીંયા ન આવે, અહીંયા વાળો કોઈ સ્વામિનારાયણમાં જાય કે ત્યાં કોઈક આત્મજ્ઞાની હશે, હાલો હું જાઉં વડતાલ, જાય જ નહીં ને કોઈ. એટલે એનો અર્થ એમ ને કે એ સંપ્રદાયમાં જે જન્મ્યો છે એની સિવાય ક્યાં જ્ઞાની હોય જ નહીં. નક્કી થઈ ગયું ને એવું એના પ્રમાણે તો, અને એના ગુરુજી પ્રમાણે, એના જે કુળગુરુ હોય એને. એટલે કોલદા બધું બહુ કડક આત્મસિદ્ધમાં રૂલ મૂક્યા છે આ બધા, કે બાકી કુળગુરુ કલ્પના આત્માર્થે નહીં જોઈએ. એ આત્માર્થી હોય ને તો પોતાના કુળ ગુરુ અને પોતાનો કુળ ધર્મને બાજુ મૂકી દેવો પડે. એમાંથી સાચું હોય એ બાજુમાં મૂકવાની વાત જ નથી. ગોપાલદેવ કહ્યું જૈન સંબંધી ખ્યાલ ભૂલી જાઓ. મહાવીર સ્વામીએ સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, શ્વેતંબર ધર્મ એમ ફાટા નથી પાડ્યા. તો આજે ફાટા છે જૈન સંબંધી ખ્યાલ થયા ને. 37માં પત્રમાં ગોપાલદેવ કહ્યું જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. તો જૈન દર્શનનો સિદ્ધાંત રાગ દ્વેષ અજ્ઞાન જાય તો મોક્ષ થાય, એ ભૂલવાનું નથી કીધું કાંઈ ગોપાલદેવે. જૈન સંબંધી ખ્યાલ ભૂલવાનું કીધું છે. અને જગતના સગળા દર્શનની માન્યતા ભૂલી જાજો. બધા દર્શન એટલે સંપ્રદાય, સાંખ્ય, યોગ, વેદ, બૌદ્ધ, ચારવાક, મીમાંસા, નૈયાયિક, એ બધું ભૂલી જાજો. તો જૈનનું ભૂલી જવાનું, જૈનના ખ્યાલ ભૂલી જવાના. તો જૈન દર્શન સાચું કયું પાછું એ તો કોયડો આવી જ રહી ને. એટલે જોઠાભાઈને બધા ઘરે એ જ કહેતા હતા. મોટાભાઈ તો સ્થાનકવાદી સંપ્રદાયના પ્રમુખ હતા અને અગાસના પ્રમુખ હતા પછી, જયસિંહભાઈ ઉજમસિંહ. એટલે ગોપાલદેવ એ પત્રમાં લખ્યું, અને ત્યાં જોઠાભાઈ વાત કરે કે આ જ્ઞાની છે, એટલે ત્યાં અપાત્રમાં બધા કે એ ગૃહસ્થને જ્ઞાન ન હોય. એટલે ગોપાલદેવ કહે છે એ લોકો ભલે કહેતા, અમારે ભણી ગમે એવા વિચાર બંધાય, અમારે એને વિચિત્ર જગતને કંઈ લાગે વળગે નથી. તો અમારો ધર્મ કયો છે? જ્યાં ત્યાંથી રાગદેશ રહિત થવું એ અમારો ધર્મ છે. મોહનલાલજી મહારાજે પૂછેલું અમારે કયું પ્રતિક્રમણ કરવું ગોપાલદેવને? પ્રભુશ્રીજી હતા બાજુમાં, દેવકુંજી મહારાજને બધા. એ તો ગોપાલદેવના વગોણા કરતા હતા ખુલ્લું. એને જાહેરમાં અગાસમાં કહ્યું છે કે હું તો પ્રભુશ્રીને લીધે નહીં, દેવકુંજી મહારાજ લીધે દીક્ષા લીધી. કે એ નહોતા ભેળ્યા ગોપાલદેવમાં. મોટા મહારાજ ભોળા, એને લીધે હવે આય વળી ગયા એમાં દેવકુંજી મહારાજ. એટલે આ તો લટકી ગયા ને. દેવકુંજી મહારાજ કહે છે વડવા આશ્રમની બહાર, ત્યારે આશ્રમ નહોતો, કે જે 82 વર્ષની માં છોડી, 17 ઘર છોડ્યા, ઘોડિયામાં 1.25 મહિનાનું છોકરું છોડ્યું, એમને છોડ્યું છે, એનું થશે આપણું થશે, હાલ વળગ ને. એટલે કે હું તો લટકી ગયો. હવે જાહેરમાં કહે છે હું વગોણા કરતો હતો. એને કહે છે અમારે કયું, અમને કોઈક પૂછે કે કયું પ્રતિક્રમણ કરો છો, ચોથનું કે પાંચમનું? સ્થાનકવાસી દેરાવાસી તેથી અલગ હોય ને, હજી અલગ હોય તો. એટલે ગોપાલદેવ મોહનલાલજી મહારાજને કહ્યું તમારે કેવું કે હું પાપનું પ્રતિક્રમણ કરું છું, ચોથનું નહીં, પાંચમનું નહીં, પાપનું પ્રાયશ્ચિત કરું. આ જવાબ કોણ આપે? આવી જ જાય ફરી ફરીને. 212માં ગોપાલદેવ લખ્યું છે કે સત્પુરુષ તો મળેલા પહેલા પણ આને, પણ જીવને વિશે ગ્રહી રાખેલી રિદ્ધિયોગ આદિ, સિદ્ધિયોગ આદિ કે આદિ વગેરે વગેરે શું ગુરુ હોય તો મારા સંપ્રદાયમાં જ હોવા જોઈએ. આ કોયડો છે મોટો. એટલે જ્ઞાનની ક્રિયા બરોબર શાસ્ત્રમાં, જ્ઞાન અને ક્રિયા એક ગાડાને બે પૈડા છે. ગોપાલદેવ કહ્યું છે જ્ઞાન ક્રિયાભમ મોક્ષ અને પડમમ નાણમ તયો દયા. ક્રિયા કઈ કરવી? જ્ઞાન નથી તો. દાખલો છે શાસ્ત્રમાં, બધાને ખબર છે. માછીમારને દાન કર્યું એને, તો દાન થયું? એ હું ઝાડ લઈ આવીશ નવી. એને પાપ કર્યું કે દાન કર્યું?
એટલે એને જાણવું જોઈતું હતું તો પહેલા. મને ખબર નહોતી એટલે સંસાર ઉપર સમજે એ બધા છે કે ગોપાલ લખ્યું છે જે એમ સમજે છે કે અમે સમજી ગયા છે એ ઠગાણા છે. હું સમજી ગયો છું, ઘણા અમે સમજીએ છીએ ગોપાલગઢ ઠગાણા છે. પ્રભુશ્રીએ કહ્યું હું સાધુ જ નથી. અરે 100% સાધુ હતા જ ને, સાધુ તો હતા જ ને. સાધુ એટલે કેવા સાધુ હતા? સતત ઉપવાસને પણ 5 વર્ષથી તપ ચાલતા હતા, જેવા તેવા સાધુ નતા. અત્યારે આંખ બંધ કરીને આપણે વિચારીએ, ભગત બાપા વાત કરતા ને પ્રભુશ્રીજી વાત કરતા કે પૂછે ને કેમ સત્સંગમાં હમણાં નથી આવતા? આ વર્ષ યર એન્ડિંગ આવે છે ને છોકરા કાચા છે કે 80 વર્ષનો બાપો ડોહો, છોકરા કાચા છે 60 વર્ષના કે એ ક્યારે પાકા થશે? આ ચેકબુકમાં સહી આપશે ત્યારે ને. એ ક્યારે સહી આપે? મરે પેલા આપે કોઈ ચેકબુકમાં સહી કરવાની છૂટ? એટલે પાકા થાય જ નહીં ને જોઈએ ત્યાં સુધી. એ મરે ત્યારે પાકા થાય. તો પ્રભુશ્રીએ 100 મહિનાનું છોકરું રડતું છોડ્યું. આપણે તો વાર્તા જ સમજવાની ને, કથાનક આ જે શાસ્ત્રમાં આવે છે એવી જ વાર્તા થઈ ને. અત્યારે આંખ બંધ કરીને વિચારીએ તો 100 મહિનાનું છોકરું ઘોડીએ રડતું હોય એટલે શું કહેવાય? પુરુષ કોઈ છે જ નહીં, પોતે નીકળી ગયા, છોકરું આખું ઘર રાંડ્યું. 82 વર્ષની માં, ધ્યાન કોણ રાખે ઘરનું? ઉઘરાણી એને અમે બાવા થવાના જ કે જેને આપ્યું રૂપિયાના 15 આના 14 આના 12 આના 10 આના 4 આના જેટલું આપવું એટલું આપી દો, એમ અનાઉન્સ કરેલું હોય. કોઈ આપે? તો એટલું શ્રીમંત હતા બહુ, એના પૈસાથી તો ખંભાતના શરમની પેઢી ચાલતી હતી. હજી 3 ઘર છે મોટા મોટા. ત્યારે કેટલા 17 ઘર હતા. એટલે અત્યારે આપણે વાર્તા તરીકે ઓલું થાય, આપણને કોઈક એવું કહેતો છોડવાનું છૂટે. એટલે પ્રભુશ્રીજી એમને એમ કોપાલ થોડા. પછી લખે છે પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય ભક્તિથી નમસ્કાર. 875. મુંબઈના દીકતો ધંધો છોડીને 6 પદનો પત્ર સમજાવેલા કૃપાલદેવ ગયેલા પ્રભુશ્રીજીને સુરત મેડે એકલા. એટલે કૃપાલદેવ જે કામ માટે જન્મેલા એ કામ પ્રભુશ્રીજી મળ્યા એટલે પતી ગયું ને, કે એક જણને ખાલી વિતરાગ માર્ગ આપે, પ્રભુશ્રીજી આપશે પછી લાખોને. એટલે અત્યારે આપણે કહીએ ને સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, પ્રભુશ્રીજી અને પછી બ્રહ્મચારીજીના આ યોગ બળ. બ્રહ્મચારીજી એ જ કર્યું ને. મોટા ભાઈ માનતા નથી ને છોકરો આપી દેવાનો, 5 વર્ષનો મા વગરનો છોકરો, એમ કેમ આપી દેવાય? અને ઓલા વિરોધમાં છે, રીસાણા હતા બધા. ઉમરો મૂકીને ડુંગરો ચડવા ગયા આજકી. એ તો હું કરવાનો છું, મને ખબર છે કે અગાસના બાપા મને મોક્ષ પહોંચાડી એટલી એની શક્તિ છે, એવું મને સમજાઈ ગયું છે. એટલે એમાં તો હું બાંધછોડ કરીશ જ નહીં, કે ચોખ્ખું લખ્યું. પરમ કૃપાળુ દેવ કી